નમસ્કાર, સત્યપુંજમાં આપનું સ્વાગત છે. હું છું લવજી કશ્યા. લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ સણોસરા તથા કલ્પસર સહયોગ સમિતિ ગુજરાત દ્વારા કલ્પસર કર્મયોગી શ્રી વિનુભાઈ ગાંધીનો સન્માન સમારોહ યોજાઈ ગયો. લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ સણોસરા તથા કલ્પસર સહયોગ સમિતિ ગુજરાત દ્વારા કલ્પસર કર્મયોગી શ્રી વિનુભાઈ ગાંધીનો સન્માન સમારોહ યોજાઈ ગયો. આ સન્માન સમારોહના પ્રસંગે અધ્યક્ષ સ્થાને રહેલા જળ સંસાધન પ્રધાન શ્રી ચંદ્રકાંત પાટીલ દ્વારા જણાવાયું કે કલ્પસર સાકાર થયે સૌરાષ્ટ્ર પ્રદેશ દેશમાં સૌથી વધુ પાણીદાર પ્રદેશ બનશે. વૈશ્વિક કક્ષાએ નોંધનીય બનનાર કલ્પસર યોજના માટે સક્રિય વિચારક અને માર્ગદર્શક શ્રી વિનુભાઈ ગાંધીનો ગરિમાપૂર્ણ અભિનવ સન્માન સમારોહ લોકભારતી સણોસરામાં કેન્દ્રીય જળ સંસાધન પ્રધાન શ્રી ચંદ્રકાંત પાટીલના અધ્યક્ષ સ્થાને યોજાઈ ગયો. કલ્પસર સહયોગ સમિતિ દ્વારા શ્રી પુરુષોત્તમભાઈ કમાણી અને મહાનુભાવોના હસ્તે આ સન્માન અર્પણ થયું. આ સન્માનમાં મળેલ ₹11,11,111 રકમમાં ₹11,111 ઉમેરીને આ પ્રવૃત્તિને સહયોગી બનાવવા આ રાશિ સન્માનિત શ્રી વિનુભાઈ ગાંધીએ પરત અર્પણ કરી. આ પ્રસંગે શ્રી અરુણભાઈ દવેએ પ્રાસંગિક ભૂમિકા આપી હતી. સન્માનપત્રનું વાંચન શ્રી વિશાલભાઈ ભાદાણીએ કર્યું. આભાર વિધિ શ્રી કમલ નયનભાઈ સોજિત્રાએ કર્યું.
એ પણ પેલા જે મોબાઈલો સોલારની યોજનાને કારણે જે આપણે જોયું છે કે એનો ફાયદો સોલારને મળ્યો. આ જે સમૂહને કારણે કલ્પસર યોજનાને કારણે તો સૌરાષ્ટ્રમાં કદાચ સૌથી વધુ પાણી દેશનો કોઈ ભાગમાં સૌરાષ્ટ્રમાં એ આ યોજનાને સાકાર કરવા માટે આજે પ્રધાનમંત્રી મોદી સાહેબે ખૂબ ઝડપથી આપણે ઓછામાં સૂચનાઓની ટેકનિકલ કે એટીઆર બનાવવાની બધી કામગીરીમાં પણ આગળ વધી રહ્યા છે. સમાજ માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ. અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.